જેટલું પણ હતું મહારાજ મારી બુદ્ધિ પ્રમાણે, ગુરુજીની કૃપા પ્રમાણે, અભ્યાસ પ્રમાણે આપને અર્પણ કર્યું. પછી ભગવાને સુદામાની કથા બતાવી છે. સુખદેવજી મહારાજ પૂછે કે રાજન, થોડી જ વારની અંદર આપને તક્ષક કરડવા આવવાનો છે, તો મહારાજ હવે આપને કઈ સાંભળવું છે, કઈ ખાવું છે, પીવું છે? ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે મહારાજ, ન તો મારે કઈ ખાવું છે, ન મારે કઈ પીવું છે, પણ મારા મનની અંદર એક સંશય છે કે ભગવાનનો પરમ મિત્ર હતો એ સુદામો, અને મહારાજ એ આખું જીવન દુખી રહ્યું, દારિદ્રતા હતી એની અંદર. એમ કહેવાય છે કે ભગવાન કલ્યાણકારી છે, ભગવાન પોતાના ભક્તનું દુઃખ ન જોઈ શકે, પણ મહારાજનો પોતાનો મિત્ર કેમ દુખી હતો? દરિદ્રતા હતી જીવનની અંદર. તો બતા દિયા કે ભગવાનનો મિત્ર સુદામો હતો. મહારાજ કેવો હતો? કૃષ્ણસ્યાશિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામો હતો, કર્મ કાંડની અંદર નિપુણ હતો, વેદ ધર્મની અંદર નિપુણ હતો, બહુ વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ સંકલ્પ હતો જીવનનો કે હું કંઈ પણ મારું કર્મ કરવા માટે જાઉં અને જે આવે એ ઘરે લઈને ખાવાનું, પણ ક્યાંય માગવાનું નહીં. અને પાછી એની ઘરે પણ સુશીલા નામની પત્ની મહારાજ કેવી હતી? પતિવ્રતા પતિમ પ્રાહ મલાયતા વદનેન સા દરિદ્રા શીદમાના સા રેપમાના વિગમ્ય ચ. પરમ પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી હતી મહારાજ. પોતાના પતિના ડગલે ને પગલે ચાલવા વાળી. પતિ જેમ કે એમ જ કરવાનું, પતિની જે પરિસ્થિતિ હોય એની અંદર જ જીવવાનું, અને પતિના મનને સમજી વજવા વાળી હતી મહારાજ. બે પુત્રનો જન્મ હતો એના જીવનની અંદર, પણ સમય પરીક્ષા લે મહારાજ, એવી કોઈ ના લે. સુદામાનું તપ એટલું બધું હતું, નિત્ય યજ્ઞ કરે, નિત્ય સંધ્યા ગાયત્રી બધું કરે, પણ સુદામાનું દર્શન થોડું કરે એવું છે. દરિદ્ર હતા, પણ કેવી હતી દરિદ્રતા? તો કે મહારાજ એ કેવલ ફાટેલી પોતડી પહેરે, યજ્ઞનો પવિત્ર જનોઈ હોય, હાથમાં લાકડી હોય તૂટેલી, અને શ્યામ શરીર છે, અને સુકાયેલું શરીર, કૃષ શરીર થઈ ગયું છે મહારાજ. દૂરથી આવે મહારાજ, જુઓ કપાળની અંદર એટલો તેજ હતો, બીજો સૂર્ય હોય મહારાજ. દરિદ્ર હતો, ગરીબ નો હતો મહારાજ. દરિદ્રતા જીવનમાં હતી. ગરીબાઈ અને દરિદ્રતામાં ફેર છે મહારાજ. દરિદ્રતા કોને કહેવાય? કાંઈ નથી છતાં પણ સંતોષ છે, એ દરિદ્રતા છે. અને ભગવાને ઘણું બધું આપ્યું છે, છતાં સંપત્તિની ભૂખ છે, એ ગરીબી છે. કાંઈ નથી ને સંતોષ છે, દરિદ્રતા છે. ઘણું બધું છે, છતાં સંપત્તિની ભૂખ છે, એના જેવો ગરીબ બીજો કોઈ નથી.
સુદામાને દરિદ્ર બતાવ્યો છે મહારાજ. જીવનમાં ભૂખ્યો મરી જઈશ મહારાજ, પણ કે લાંબો હાથ માગીશ નહીં. સંતાન ભૂખ્યા મરી જાય તો ભલે મરી જાય, પત્ની ભૂખ્યા મરી જાય તો ભલે મરી જાય મહારાજ, પણ કે લાંબો હાથ કે ન કરું. અને જીવનમાં એવું જ એને વર્તન કર્યું, એવું સંકલ્પ પ્રમાણે, અને ભગવાન પછી પરીક્ષા લેવામાં બાકી ના રાખ્યા કઈ. ભક્તિના માર્ગે ચાલો, સત્યના માર્ગે ચાલો, ધર્મના માર્ગે ચાલો મહારાજ. સહેલું નથી, બહુ અઘરું છે. ભક્તિના માર્ગ તો ખાંડાકીરી ધાર છે મહારાજ. ભક્તિમાં ચાલવું હોય, ધર્મની અંદર ચાલવું હોય, સત્યના માર્ગે ચાલવું હોય તો બધાને દૂર રાખવા પડે. આપણે જીવનમાં સંકટ સહન કરવા પડે, કષ્ટ સહન કરવા પડે. મારા જો આપણા બધા સંતો મહંતો ઓલો એમને પ્રગટ થાય. જો જલારામ, બગદાણા વાળા બાપા, મોજે મસ્તરામ, કેટલી પરીક્ષાઓ દીધી છે મહારાજ. એ ક્યાં સહેલું છે? નથી મફતમાં મળતો, એના તો ઋણ ચૂકવવા પડે છે મહારાજ. માળા કરવાથી મળી જાય, મંદિરે જવાથી મળી જાય. સહેલો નથી તો અઘરું પણ નથી. એને સમર્પિત થઈ જાઓ, समर्पण का भाव ले आओ महाराज. भगवान दूर नहीं है. कौन कहता है भगवान नहीं आता है? ये तो हजी यशोदा गोते छे, हजी कौशल्या गोते छे, हजी सुदामा गोते छे, हजी मीरा गोते छे महाराज. અને સુદામાને મહારાજ એવો સંકલ્પ હતો કે લાંબો હાથ ન કરું, પણ આજે ભગવાને પરીક્ષા લીધી છે અને દરિદ્રતા સુદામાના જીવનની અંદર આવી. એક દિવસે ગામની અંદર ગયો, કોઈ કઈ ના આપ્યું. બીજો દિવસ ગયો, કોઈ કઈ ના આપ્યું. ત્રીજો દિવસ ગયો, કોઈ કઈ ના આપ્યું. અને સાહેબ 7 દિવસના વાણા વયા ગયા, પણ કોઈ કઈ આપ્યું નહીં. અને સુદામાના જીવનની અંદર એ દરિદ્રતા આવી. ઘરમાં છે છોકરાઓ ભૂખ્યા મરે, સુશીલા છે ભૂખ્યા મરે છે. સુદામો આખો દિવસ નગરની અંદર પરિભ્રમણ કરી આવીને સાંજે પોતાના ઘરની અંદર બેસી જાય મહારાજ. અને પોતાનું અનુષ્ઠાન જે પણ ચાલતા હોય ભગવાનના પાઠ કરે, પણ ભગવાન પાસે કોઈ દી ન માગે મહારાજ. ભગવાનના મંદિરે દર્શન કરીને આવતો રહે. અને ભગવાનના દર્શન કેમ કરવા એ શાસ્ત્ર બતાડે છે મહારાજ. આપણે મંદિરે જાય, ભગવાન આ જોઈ, ભગવાન આ જોઈ, ભગવાન આ આપો, ભગવાન એને ખબર નથી. જો આપણને એની ઉપર શ્રદ્ધા હોય, આપણને એની ઉપર વિશ્વાસ હોય, તો એને ખબર જ હોય કે આપણે શું જોઈએ છે. અને જોજો મારા ભાઈઓ, મારા બહેનો, આપણને જોતું હોય તો એ કદાચ ના આપે. આપણને જે જોતું હોય એ કદાચ ના આપે, પણ જરૂરિયાત વાળી વસ્તુ તો આપી જ દે છે. દાંત આપ્યા તો દાણો દેશે મહારાજ, એની જવાબદારી છે. ભૂખ્યા ઉઠાડે છે, સોડાવતો નથી. અને સુદામો છે ઘરની અંદર આવી ભગવાનનું ભજન કરે. સુશીલા છે રસોડામાં રડે છે. હે ભગવાન, આ કેવી પરીક્ષા છે? એવા અમે શું પાપ કર્યા હશે કે મારા સંતાનો મહારાજ ભૂખ્યા 7 દિવસથી સૂવું પડે?
ઘરની અંદર ખાવા દાણો નથી મહારાજ. કેવી પરીક્ષા લ્યો છો મહારાજ?